નમસ્કાર મિત્રો, જય ભીમ, જય સંવિધાન. તો મિત્રો, રાજકોટના જે વિશાલભાઈ પંડ્યા છે અને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને દેવી શક્તિ વિશે કેમ વિરોધ કરો છો, ધર્મ વિશે કેમ વિરોધ કરો છો, એવી રીતે મનસુખભાઈ રાઠોડને ઉશ્કેરી અને બોલાવવાનો પ્રયત્ન કરે છે અને 48 કલાકમાં મનસુખભાઈ રાઠોડને ગોતી લેવાની વાત કરે છે અને ધમકી આપે છે અને લોકેશન આપે છે. મિત્રો, આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો. રાજકોટનો જે વિશાલભાઈ પંડ્યા છે અને અલગ અલગ વાત કરે છે અને મનસુખભાઈ રાઠોડને પણ ધમકી આપતો હોય એવું લાગે છે અને ભુવા વિશે વાત કરે છે. તો આ જે કડીક બીજી આલાબાલા મારી અને બધી વાતચીત કઢાવે છે મનસુખભાઈ રાઠોડ સાથે અને પછી એવી રીતે વાત કરે છે કે જે બ્લાઇન્ડ એક છોકરી છે અને રસ્તા ઉપર જતી હતી અને એક ગાડીવાળાએ ભટકાડી દીધી, તો એ કોનો વાંક ગણવો, એવી રીતે મનસુખભાઈ રાઠોડને બધી વાતો કઢાવે છે અને બધી વાતચીત કરી અને 48 કલાકમાં ગોતી લેવાની પણ વાતચીત કરે છે અને રૂબરૂ આવવાની પણ વાત કરી છે અને મળવાની પણ વાત કરે છે. આ રેકોર્ડિંગની અંદર તમે પૂરેપૂરું સાંભળો એટલે તમને પણ ખબર પડી જશે કે આમાં આ ભાઈનું શું કહેવું છું. અને એ ભાઈની 19 વર્ષ ઉંમર છે અને લાવારીસ હોય એવું લાગે છે, કોઈ કે મારા મા બાપ કોઈ છે નહીં, એવી રીતે બધી વાતચીત કરે છે. અને આમાંથી હું આમાં જોઈ જાણી અને નીકળેલો છું. આવું બધું મેં કરેલું છે કામકાજ. એવી રીતે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને 48 કલાકમાં ગોતી લેવાની વાતચીત કરે છે. તો આગળ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને વધુમાં વધુ શેર કરજો. સાંભળો. હા મનસુખભાઈ, આવો આપણે તમને મળવું હોય તો આપણે મળવું હોય તો મલાય કે ક્યાં કઈ જગ્યાએ? આપણે કેવી રીતે મળવું હવે તમે કહો ને કઈ રીતે મળો, કઈ જગ્યાએ મળવાનું? તમે ક્યાં ગામથી બોલો? હું બોલું અત્યારે રાજકોટ. કઈ સમાજમાંથી બોલો? બ્રાહ્મણ. બ્રાહ્મણ? હા. ક્યાં બ્રાહ્મણ? હે? ક્યાં બ્રાહ્મણ? પંડ્યા. હે? પંડ્યા. પંડ્યા. અને તેના હા. માટે મળવું હતું? તમે ધર્મ વિશે કઈક બોલો છો ને એટલે આપણે મળવું હોય તમારે ધર્મ માટે. એટલે બાંધવા હાટું મળવું છે કોમ? હે? વાંચવા હતું ને તમે તમારી રીતે વાંચવું હોય તો પછી મારે એ રીતે નથી મળવાનું. હા, એટલે આપણે એ રીતે ને આપણે ખાલી વાત કરવા એમ મળવું એમ. છે. મેં કીધું તમે હા. કીધું કે ધર્મ માટે, એટલે મેં કીધું ધર્મમાં જ બાંધણું હોય એટલે મેં કીધું મળવા માંગો છો? ના આપણે તમે ધર્મ વિશે ને માતાજી વિશે તેમ બોલો છો ને બહુ સારું બોલો છો, હા, એટલે એ માટે આપણે ચર્ચા કરી છે એમ. એ તો ફોનમાં થઈ ગઈ. આ તો ફોન માટે રહીએ. હા, ક્યાં આપણે તમે ફોનમાં જ બોલો ને, તમારે દુખાવો હોય વાત થઈ ગયા, ચાલુ જ છે ફોન. ફોન ચાલુ જ છે. હા. તમે ગમે એ માતાજી વિશે બોલો. એમ નહીં, તમારું નામ આખું શું કીધું? હે? તમારું નામ આખું? હું ગયો તમારું આખું નામ શું કીધું? પંડ્યા વિશાલ. વિશાલભાઈ પંડ્યા. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર હા, 19. 19 વર્ષ. તો હજી તમે નાના છો. ના નથી સાહેબ, હજી અમે. હાલો 19 વર્ષ. હાલો હવે વિશાલભાઈ બોલો. હાલો વિશાલભાઈ પંડ્યા. એટલે તમે ધર્મ વિશે બોલો છો, માતાજી વિશે બોલો છો, બરોબર? ક્યાં બોલ્યો? તમે ઘણા હું વિડીયો સાંભળું છું તમારા. આપણે એટલે ક્યાં બી હું બોલ્યો એમ? મેડીમાં વિશે બધા બોલો, બ્લાઇન્ડ ભાઈઓ મેલડીમાં વિશે વિશે તો બોલો. એમાં મેલડીમાં વિશે મેં સોરી થઈ હતી, એમાં મેં કીધું હતું કે અહીંયા માતાજી હોય કે નહીં, સોરી થઈને આ બધા ઓલા સાંભળી લઈ ગયા તો અહીંયા મેલડીમાં હશે કે નહીં હોય? વાત સાંભળો છે, પછી તમે ન પહોંચ્યા એટલે તમે વિડીયો વાયરલ કરો છો, બરોબર? મીડિયા તો વાયરલ તમારો કરું. હે? મારો કરો હોય તો તમે તો શૂટ છે, તમે મારો કરજો. રેકોર્ડ તમે સંભળાવું હોય તો સંભળાવજો દુનિયાને. ના, એવું કઈ સંભળાવવાની જરૂર નથી, પણ તમે શબ્દમાં તો બોલો ને કે ભાઈ તમારો શું પ્રોબ્લેમ, ઈ બોલો. પ્રોબ્લેમ કાંઈ નહીં, તમે ધર્મ વિશે બોલો. તો ક્યાં ધર્મ એમ? કયો ધર્મ? ગમે એ વિશે બોલો. એમ તમે નહીં. તમે હા. ક્યાં ધર્મ ની વાત કરો? કયો ધર્મ એમ? ધર્મ એના માતાજી વિશે બોલો, યાર ધર્મ જ કહેવાય ને. ક્યાં માતાજી? માતાજી વિશે, માળીમાં બધા વિશે તમે બોલો. મેલડીમાં હું કોઈ દી મેલડીમાં બોલ્યો નથી. હું મેલડીમાં બોલ્યો? હું તમારો વિડીયો સાંભળું યાર. હા, પણ ઈ કયો તમે મેલડીમાં વિશે બોલો? હું બોલ્યો? હું મેલડીમાં ઘણી વસ્તુ બોલ્યા. તમે સાંભળ્યો તો કઈ ઘણી વસ્તુ પછી તમને ખબર હોય બોલો. ઘણું બોલ્યા ને ઓમ બોલ્યા ને ઘણું બોલો, પણ હું બોલ્યો એમ? તમને રૂબરૂ તમને કોકડી પકડીશ, બરોબર? મને તમે નહીં પકડી શકો. અરે તમને ગમે ત્યાંથી પકડી. નો પકડી શકો. અરે પકડું મારના વિસ્તાર પ્રમાણે. હે? હું ગમે ત્યાંથી હું વિશાલ બોલો, ખબર હે? વિશાલ તમે જેમ બોલો છો ને હા. એવી રીતે હું બધું એ રીતે હું જ કરું છું. હું જ કરું? તમે જેમ કહો છો કે હું આમ કરી નાખું, આમ કરી નાખું, કોકના ઘર હંધાવેલા ઘર તોડી નખાવો,
એ બધું તમે કરો, એ ધંધા તમારા બંધ કરી દો. ક્યાં ક્યાં ઘર તોડી બોલો નાખો? હો, ક્યાં ઘર તો તોડી? માતાજી વિશે બોલો હો, એ તમારે બંધ કરી ઘર દો. તોડવાની વાતો કરીને હવે માતાજીની વાતો કરીએ. આને શું કરવું? આને કઈ ગળિયો સારી છે કે નહીં? હું મુગલો માળ છે કે નહીં? ખાઈ ગયું નથી ને? ના ના ખવાઈ ગયું નથી. ઠેક નકર ઉગલો માળ ખાલી હોય, કદાચ આમાં ક્યાંક પૂર્વના પાપ જઈ ગયા હોય ને ક્યાંક પછી ભટકું હોય, એવું ના નથી ના ને? ના 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 એ અમને નથી થતું. આમાં એક ભાઈ બ્લાઇન્ડ ભાઈ તમારે એક ફોન કર્યો તો તમને કોઈ દિવસ? હા. ને કે નથી દેખાતો એ વિશે એક તમને ફોન કર્યો તો એક માણસે? શેના વિશે? અને એક છોકરાએ તમને ફોન કર્યો કે અમને નથી દેખાતો, અમારા પ્રોબ્લેમ પડી, તો તમે એમ કહ્યું કે અમે મદદ નથી કરતા, એમ કંઈક કીધું હતું તમે? મને નો યાદ હોય. હવે મારે તમારી જેવા કેટલા 575 આવતા હોય, હું કેટલીક ને યાદ રાખું. હા તો હાલે તમારે આ ધર્મ છે. તમે જો સાચાનું ખોટું કરી નાખો ને એને સાચા ખોટાનું સાચું કરી નાખો, એને કઈ સગવડ નથી કરતા, એને ધર્મ છે. હા, એ બરાબર છે. એ તમારી રીતે છે. તમે તમારી રીતે બધું તમે યાદ રાખો. બાકી મારી પાસે હું એવો ભાઈ ટાઈમ ન હોય. તો કેમ કે તમે બધા તમે ધર્મ આ તો તમે મારે બહુ વિડીયોમાં ને બધે ફેસબુકમાં ને બધે આવો હો ને, એટલે મેં કીધું આ વાત કરી. તમારો નંબર મેં ફેસબુકમાંથી મળ્યો. હા, મારા નંબર હોય જ ને. આપણે હાસું કરીએ છીએ એટલે આપણા નંબર હોય. એટલે મેં તમને ફોન કર્યો. હા તમે સાચું કરો. હવે હું તમને વાત કહું. હા. હવે કાલે જ આપણે સુરત ચોકડી રહી, સાહેબ. સુરત જવા માટે જે રોડ છે, હા. અહીંયા એક બ્લાઇન્ડ આપણે છોકરીને દેખાતું નથી, બરોબર? એ છોકરીનું એક્સિડન્ટ થયું. હા. હવે એ ગાડી વાળાને ઉપર જતા એ છોકરીને મારી. હવે એ તમને વાત કરો, એનો વાત કે છોકરીને દેખાતું નથી. જેની માથે કેસ થઈ જાય, એ ભલે લોર્ડ ગવર્નર નો દીકરો હોય, એ કેસ થઈ જાય. એમાં ધર્મ નો આવે, એમાં કેસ થાય. હવે એમાં તમે ધર્મ મોકલો કે ધર્મ વિશે બોલો છો, એમાં કેસ થાય. એમાં ધર્મ આડો આનો આવે. પણ એ વાત સાચી, પણ પોલીસ વાળાનો સાથ નથી દીધો. તમે મહિલા તમે કઈ આખી વાત જ સમજતા નથી. પોલીસ વાળે સાથ દે, એમાં એની તપાસ કરે, ભાઈ રોંગ નંબર માં જતા હોય, આ છે તે છે, તો એમાં કેસ તો થાય જ. અને પોલીસ એને તો ખાલી કેસ લેવાનો છે, ઈ કઈ તમને ન્યાય નો અપાવી શકે. ન્યાય નો અપાવી. હા, કેમ કે એનું કારણ છે ન્યાય અપાવવા માટે થઈને તો અદાલત છે, એમાં તો કોર્ટ કરી શકે. હા તો તમે આ સાસુ સસરા હેરાન કરતા હોય તો તમે એમ કાલે કહેતા તો તમે અદાલત જાઓ, પોલીસ સ્ટેશનમાં જાઓ, તો ડાયરેક્ટ તમે એમ કે મારે હું નંબર આપો. હાલો. હા. તમે એમ કામ કરો, પોલીસ ચોકી જાઓ, તમને તમારા સસરા હેરાન કરે તો તમે પોલીસ ચોકીમાં જઈ શકો. એમ તો હું બધાને એમ જ કહું છું, ભાઈ પોલીસ સ્ટેશનમાં જાઓ, કોર્ટમાં જાઓ, ક્યાંય મંદિરમાં જતા નહીં, નકર તમારો બાપ માર્યું ખાઓ. હા મારું કાંઈ ન કાંઈ, પણ તમે તો મગજ ડાયરેક્ટ એમ કે હું મેડીમાં બોલું, હું આ કરું ને ઈ તો હું તમે નહીં કહો, હાલો હું મેલડીમાં બોલું છું, તો એ તો કહી શકું. એમાં હું છે, મારે મેલડીમાં બોલી શકું, સાવનમાં બોલી શકું, કેમ કે હું માતાજીને ભૂવો છું. મારા પૈણમાં આવે ને કંઈક નોય આવે. હા, મારા પૈણ તમારા પૈણમાં મેડીમાં આવે ને એટલે જ આપણે જોવાય. તો આપણે બેસી ગયા તો ઘણા લપ કરવા કરતા. હા તો તમારા બેસી ગયો, હું બસો બેસી ગયો, કઈ જગ્યાએ આવું એ કયો. હે? હા શું થયો? હું બસમાં જઈ ગયો, કઈ જગ્યાએ આવું એ કહો. હું તમને 48 કલાકની અંદર હું તમને ગોતી દઉં, બોલો. હું નો જડું. હે? હું નો જડું. હા તો જોઈ લેજો, હું તમને 48 કલાકની અંદર હું ગોતી લઈશ. વિશાલ પંડ્યા હો. હે? હા વિશાલ પંડ્યા. નો ગોતી શકો. તમે કહો ને કે હું ટાઉનમાં બોલું, નામ ધોઉં, આમ બોલું. તમે મને ગોતીને તમારી શું ઈચ્છા છે? હે? તમારે મને મારવો છે? મારવો કાંઈ નથી, મારે તમને ભગવાન મારે હું મારીને કરવો હોય. તો તમે મને ગોતીને શું કરવાના છો? કાંઈ નહીં, આવે તમે આ બધું બોલો ને એટલે ખાલી આપણે ચર્ચા કરીએ. તમને માતાજી આવે ને મારે જોવા આવે, તમને માતાજી આવે નહીં. માતાજી જ બોલું છું. હું માતાજી એમ નો હાલે. ખમા બાપ, હું મેલડી બોલું હો. એટલે આમાં હું આમ જ હોય. એને એમ રૂબરૂ તમને મળો, હું તમને તમે મને પરમાર આપો તો હું તમે માનું કે તમે માતાજી બોલો. હું કહું એ તમે કરો તો આપી દઉં. હા, ફોન માં જ પ્રમાણ આપી દઉં. ને ફોન માં રૂબરૂ પર હું કહું એવી રીતે તમે કહો તો હું માનું કે તમે માતાજી. હા એમ ન, હું પણ તમે ભાઈ હું પણ તો પછી એમ કહી દો થાય ન થાય. હું છે તો પછી એમ કહી દો આટલું બધું ખોટું છે. બાકી હું એમ કહી હું તમને કહું છું, આ બધું ખોટું છે. આ ધર્મ નું બધું ખોટું છે, એ તો હું કહું જ છું.
આરોપનું નહીં ક્યાં ખોટું યાર. તો પછી કેમ કીધું તમને છોકરીને મારી નામ કર્યું તેમ કર્યું તો પોલીસમાં જ ફરિયાદ થાય. એ તો બધું થઈ ગયું પોલીસમાં, પણ તમે આ બધું ધર્મ વિશે બાપા વિશે બોલો ને, તમે અત્યારે બોલે કે હું માતાજી બોલું છું. તો પછી તો તમે મને પૂછો કે તમે કોણ બોલો, તો હું કહું કે હાલો ભાઈ તમારે ક્યાં માતાજીનું કામ છે, તો મેલડીમાંનું. તો હાલો બાપ ખમા કે હું મેલડીમાં બોલું હો, હું ઉગતા પોરના ચંદાની જેવી હો. અરે માઈક મારો પંડ્યા જો કદાચ સમજો ડાબી બોલે ને જમણી હોકારા કરે તો બાપ માઈક કે મારી દેવી બોલી. હા તો હું દેવી બનવા આવું. એમ વાત છે, તો ઈ તો વાત છે. આ બાપુ ગોતવા જાવ તો મળે નહીં ગોતો. આ તો ગન ગોવિંદો મોરે 48 કલાકમાં તમને ગોતીને દેખાડું, એમ વિશાલ પંડ્યા વાત કરું. બસ ઠીક, હાલો હાલો ઓકે. હાલો બીજું મારી નો નાખતા હો. હે એ મારી નો નાખતા. મારી નહીં નાખે, આપણે મળતી બીજું કાંઈ નહીં. ક્યાંક ટાંટિયા બાટિયા ભાંગી નાખો તમે ને. ના એ આપણે તમારે મોટી અમે વિડીયો નથી મૂકતા, નામ ઊંચું નથી રાખતા. અમે નાના માણસો જ રહી. બરોબર, તો તમે મને ગોતી લ્યો 1000%. હે તમે મને ગોતી લ્યો. મળવું છે તમારે ફાઇનલ એમ. તમારા સંસ્કારી તમને આમ મળવું એમ ફાઇનલ એમ. જામીન બામીન લેતા આવજો, નગર ક્યાંક પાસે જામીન મળશે નહીં. મારો જામીન કોઈ છે જ નહીં. લાવારી હું ખુદ જામીન જ છું. લાવારી તમે લાવારી છો કહું છું. લાવારીસ નથી તો પેલા લાવારીસ નથી, અત્યારે તો મમ્મી પપ્પા નથી એટલે હું તો લાવારીસ જ કહેવાય ને. શું કહેવાય? મમ્મી પપ્પા નથી એટલે તો આપણે કહેવાય ને એકલા જ છીએ. તો પછી તમે તમારું કામ કરો ને, આમાં હું કામ પડો મારા ભાઈ? હું મારું કામ જ કરું, હું આ કામમાં જ ઉતરો. આ કામમાં જ હું નીકળો. ઈ કામમાંથી આ કામમાં માતાજી મળવા માંગે મંદિરે માતાજી નો મળ્યા, તમને માતાજી આવે ત્યાં. તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું અને જે રાજકોટના જે વિશાલભાઈ પંડ્યા હતા અને જે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી, અને મનસુખભાઈ રાઠોડને પણ એવી રીતે પણ વાત કરી કે 48 કલાકની અંદર હું તમને ગોતી લઈશ ને હું રૂબરૂ આવીશ ને લોકેશન આપો, અને તમે આ માતાજીનો અને દેવી શક્તિનો કેમ વિરોધ કરો છો, એવી રીતે બધી આ વિશાલભાઈ જે પંડ્યા છે એવી રીતે બધી વાતચીત કરે છે મનસુખભાઈ રાઠોડ સાથે. અને જે 19 વર્ષની ઉંમર હોય છે અને મા બાપ કાંઈ છે ને એકલા હોય છે, અને તો ખરેખર આવામાં કાંઈ આ ભાઈને પડવું ન જોઈએ વિશાલભાઈને. પણ એ એમ કહે છે કે મેં આવું બધું કરીને હું બેઠો છું, આ બધા મેં કામ કરી લીધા છે, અને મનસુખભાઈ રાઠોડ તમે કેમ વિરોધ કરો છો અને તમે બધાના સમાધાન કરાવો છો, પાછી એવી રીતે પાછી વાતચીત કરે છે. તો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું, તો આ રેકોર્ડિંગમાં આ ભાઈ વિશાલભાઈ પંડ્યા આમાં બોલે છે, તો એમાં તમારું શું કહેવું તો કમેન્ટ બોક્સની અંદર તમે જરૂર કહેજો. કારણ કે ખરેખર આવા જે મા બાપ નથી અને 19 વર્ષની ઉંમર હોય છે અને ખોટો ફોન કરી અને ખોટો જે આ રીતે સોશિયલ મીડિયામાં આવવા હાટું કરતો હોય એવું લાગી રહ્યું છે. આ રાજકોટના જે વિશાલભાઈ પંડ્યા છે અને લોકેશન માંગે છે અને 48 કલાકમાં ગોતી લેવાની પણ વાતો કરે છે અને ફોન કર્યો. તો મિત્રો આ રેકોર્ડિંગ આખું તમે સાંભળ્યું તો કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો, અને અમારો વિડીયો વધુમાં વધુ શેર કરજો, અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. તો વિડીયોમાં એટલું.